મગફળીમાં કૌભાંડ। અમરેલીમાં મગફળીમાં કૌભાંડ થયું છે। ખેડૂતોની સાથોસાથ સરકારને પણ ચૂનો ચોપડાયો છે। અધિકારીઓ અને વચેટિયાઓની સંડોવણી છે। આ તમામ દાવાઓ ભાજપના જ નેતા ભરત કાનાબારે કર્યા છે। ભાજપના નેતાના આક્ષેપોથી સનસની ચોક્કસ મચેડી છે। જો કે સવાલ એ વાતનો ચોક્કસ છે કે શું ભાજપના નેતા માત્ર આક્ષેપ કરી મીડિયામાં ચમકવા માંગે છે? કારણ છે કે ભાજપનું કહેવું છે કે જો કોઈની પાસે પુરાવા છે તો પોલીસમાં ફરિયાદ કરો। એટલે સવાલ એ વાતનો પણ છે કે શું આ કૌભાંડના આક્ષેપોની તપાસ થશે ખરી? મગફળી ખરીદીમાં કૌભાંડ। ભાજપ નેતા આક્ષેપથી ખળભળાટ। અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠ। ખેડૂતો સાથે થઈ રહ્યો છે અન્યાય। લગાવી રહ્યું છે સરકારને ચૂનો। અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મગફળી પર લાખો ખેડૂતો નભે છે। દર વર્ષે હજારો હેક્ટરમાં ખેડૂતો મગફળી વાવે છે અને આવક મેળવે છે। જો કે છેલ્લા કેટલાય વર્ષોથી મગફળીની સરકારી ખરીદીમાં કૌભાંડની ગૂંજ સંભળાઈ રહી છે અને આ વખતે તો ભાજપના જ નેતાએ મગફળીની સરકારી ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ કર્યો છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે લગાવ્યો। કાનાબારે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બજારમાંથી ખરીદાયેલી હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને વહેંચવામાં આવી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડોક્ટર ભરત કાનાબારે આ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા છે। તેમણે દાવો કર્યો છે કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ ગોલમાલ થઈ છે, જેમાં વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો છે। કાનાબારે દિલીપ સંઘાણીના ખેડૂતો માટેના પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સરકારમાં હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવવાનું કારસ્તાન ચાલતું હોવાનો દાવો કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ખેડૂતોને ફાયદો કરાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે એમએસપી યોજના પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। મગફળીમાં જે ટેકાના ભાવો નક્કી થયેલા અને બજારમાં જે પ્રવર્તમાન ભાવો હતા એના વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલું તફાવત હતો। એટલે જે ખરીદી કરનાર જે એજન્સીના કેટલાક અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, કેટલીક સહકારી મંડળીઓ જે ખરીદીમાં ઇન્વોલ્વ હતી, કેટલાક વેપારીઓ, આ બધા ભેગા થઈને એ જે ખેડૂતોએ પોતે મગફળીનું ખરેખર વાવેતર કર્યું નથી પણ રજિસ્ટ્રેશન પડેલું છે એમનું, એમના 7/12ના ઉતારાનો ઉપયોગ કરી એમના નામે બજારમાંથી મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે। ભાજપના નેતાના ખુલાસા બાદ હવે કોંગ્રેસે પણ ભ્રષ્ટાચાર મુદ્દે સવાલ ઉભા કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે કોઈ પણ ભય વિના હાલ રાજ્યમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અમરેલીમાં મગફળીમાં જે ખરીદી થઈ રહી છે એમાં 250 રૂપિયાનો તફાવત, આ પ્રકારની જે એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ચોક્કસ માનું છું કે ગુજરાતમાં ચૂંટણી વખતે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થશે, પરંતુ હકીકતમાં ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપને કારણે ભાજપ હાલ બેકફૂટ પર આવી ગયું છે। ત્યારે હવે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે મગફળી ખરીદીમાં કોઈ કૌભાંડ નથી થયું। જો કોઈ વ્યક્તિને ફરિયાદ હોય તો તેઓ રજૂઆત કરી શકે છે। પાછલા 5 વર્ષમાં ન ખરીદ્યું હોય એટલી
સવા 12 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે. જેટલા પણ ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને મેસેજ મળવાથી વેચવા આવ્યા છે, તમામ ખેડૂતોની ખરીદી રાજ્ય સરકારે કરી છે અને એનું પેમેન્ટ પણ લગભગ પૂરું થવામાં છે. આ તમામ પ્રક્રિયામાં ખેડૂતોને પૂરક બનવાનો રાજ્ય સરકારનો પ્રામાણિક પ્રયાસ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબનો ખેડૂતો વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતાથી પ્રયત્ન થયો છે. ક્યાંય પણ કોઈ પણ આગેવાનને આમાં એમની પાસે માહિતી હોય અને આનાથી વધારે સારી રીતે ખરીદી થઈ શકે એવા સૂચન હોય તો એ આવકારીએ છે. 100% સરકાર એને આવકારીને એ દિશામાં યોગ્ય પગલાં લેશે. સવાલ એ છે કે ભાજપના જ નેતાઓ જ્યારે દાવો કરી રહ્યા છે કે મગફળી ખરીદીમાં કૌભાંડ થયું છે, તો પછી આ કૌભાંડની તપાસ કેમ નથી થઈ રહી? ભાજપના નેતા સોશિયલ મીડિયામાં નિવેદન આપી સનસની મચાવવાના બદલ પોલીસમાં ફરિયાદ કેમ નથી કરતા? સવાલ એ પણ છે કે શું આ કૌભાંડમાં મોટા માથાઓ સામેલ છે, જેના કારણે માત્ર આક્ષેપ થઈ રહ્યા છે? સવાલ ખેડૂતોનો છે, ખેડૂતોના હકનો છે, અધિકારનો છે, જેથી જે કૌભાંડનો આક્ષેપ થયો છે તેની તપાસ પણ થવી જોઈએ અને દોષિતોને કૌભાંડની સજા પણ મળવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, TV9.